સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની કરાઈ શાનદાર ઉજવણી। વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। જિલ્લાભરમાં 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી। શહેરોની સાથે સાથે ગામડાઓમાં ત્રિરંગો લહેરાયો। બાબર સુઈગામ હાઈવે રોડ પર દારૂ ભરેલી ગાડીએ મારી પલટી। હાઈવે વિસ્તાર દારૂથી રેલમછેલ। અને સરહદી વિસ્તાર નડાબેટ પર બીએસએફના જાબાઝ જવાનો દ્વારા કરાઈ 26મી જાન્યુઆરીની દબદબાભેર ઉજવણી। પરેડ નિહાળવા ગુજરાત તેમજ ગુજરાત બહારના પ્રવાસી ઉમટ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી। દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 25 લાખનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં યુજીવીસીએલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, આઈસીડીએસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસ ડેરીના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણને દેશભક્તિના રંગે રંગાયું હતું। પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા હતા। हमें तड़पाते हैं। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। સૌને સ્વતંત્ર પર્વની શુભકામના આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દેશના બંધારણે આપણને વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે। દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસિયત એ છે કે તે પ્રત્યેક નાગરિકના હકોનું રક્ષણ કરે છે। આપણા માટે ઐતિહાસિક દિવસ
અને 15મી ઓગસ્ટ 1947 આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો, કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી. અને કેટલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં. અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ, અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું છે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ. આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું 144 કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું. અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે. વૃક્ષો વાવવાની વાત, વીજળી બચાવવાની વાત, પાણી બચાવવાની વાત, ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી. એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ તરફ લઈ જઈએ. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકોર, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશના 76મા પ્રજાસત્તાક દિવસની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. ત્યારે લાખણી તાલુકાના તાલુકા કક્ષાની ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી લાખણીના વાસણકુડા ગામ ખાતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દિયોદર ડીએન કાછડના વરદ હસ્તે કરવામાં આવેલ હતી. તાલુકા મથક લાખણી ખાતે આવેલ વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં તેમજ સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજને ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લાખણી ખાતે આવેલ ખાનગી સ્કૂલ દ્વારા દેશની સંસ્કૃતિઓ, ધરોહરો અને વારસાને રજૂ કરતા વિવિધ ટેબ્લો રજૂ કરતી રેલી યોજવામાં આવી હતી. આ રેલી લાખણીના વાસણા 3 રસ્તાથી નીકળી તાલુકા સેવા સદન સુધી પહોંચી ત્યાંથી પરત ફરી લાખણી ગામમાં થઈ બજારમાંથી પસાર થઈ હતી. સંસ્કૃતિ પ્રદર્શનમાં રેલીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ભારત માતા વેશભૂષા, અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ, રામ દરબાર, રામસેના, મહારાણા પ્રતાપ અને શિવાજી સૈન્ય સાથેની ઘોડે સવારી, આર્મી પોલીસ પરેડ, ટેન્ક, લાલ કિલ્લાની પ્રતિકૃતિ, એરોપ્લેન, GSLV ફાઇટર જેટ ટેર્બો, મેરાયો નૃત્ય, આદિવાસી સંસ્કૃતિ સાથે નૃત્ય, ગુજરાત, રાજસ્થાન, જમ્મુ, કાશ્મીર, તમિલનાડુ રાજ્યના વિવિધ વેશભૂષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશની વિવિધ શક્તિઓને દર્શાવતી આ રેલીને જોઈ સૌ લોકો દેશભક્તિના માહોલમાં રંગાયા હતા. 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આજે ધાનેરા તાલુકાના ધરણીધર ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા તાલુકા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ એ ધ્વજવંદન કરાવ્યું હતું. આજે સમગ્ર ભારત દેશમાં ગણતંત્ર પર્વની ઉજવણીમાં ભારતીય દેશભક્તિના રંગે રંગાયા હતા. ધાનેરા તાલુકાના ધરણીધર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરાવ્યું હતું, જેમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીએ પરેડ કરાવી હતી. ભારત દેશના તિરંગાને સલામી અપાઈ હતી. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય તહેવારો છે. બંને પ્રસંગોએ દેશવાસીઓ સંપૂર્ણ દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરે છે.
સ્વતંત્ર સેનાનીઓએ અને રાષ્ટ્ર નિર્માતાઓના મહાન બલિદાન અને યોગદાનને યાદ કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસના સાક્ષી બનવા અને ધાનેરા પોલીસની પરેડ નિહાળવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા હતા. ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે પણ ધાનેરા તાલુકાની પ્રજાને આજના દિવસે ખાસ સંબોધન કર્યું હતું. જે પણ શહીદોએ આપણને આઝાદી આપવામાં ફાળો આપ્યો હોય કે પછી આજે પણ જે સૈનિકો છે બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે, આજે પણ પોલીસ અને પેરામિલિટરીના જવાનો આપણા દેશની અંદર આપણને અનેક આફતોથી બચાવી રહ્યા છે, ત્યારે આ તકે હું આ સૌને યાદ કરું છું અને આ સૌને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ આપું છું. આ ઘડી આપણે શહીદોને યાદ કરીએ અને જે હાલમાં આપણા દેશની રક્ષા કરી રહ્યા છે એમને આપણે અભિનંદન પાઠવીએ. આજે આપણને ખબર છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની આગેવાની હેઠળ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. આર્થિક ક્ષેત્રે હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય, આ બધાને હમણાં ખ્યાલ હશે કે ઈસરોએ હમણાં જ એક ડોકિંગ કે જે આપણે વિશ્વમાં ડોકિંગ સ્પેસ ની અંદર ચોથા નંબરે આવી ગયા. આપણે હાલતા સાંભળતા હોય કે ઈસરોની આ સિદ્ધિ, ઈસરોની તે સિદ્ધિ. તો વૈજ્ઞાનિક ક્ષેત્રે જે આપણે વિચાર કરીએ કે જે દેશની અંદર આઝાદ થયા આપણે ત્યારે ખાવા માટે પૂરતું અન્નના ફાફા હતા અને આજે આપણે સ્પેસ સાયન્સની અંદર કેટલા આગળ છીએ. શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ગામના સરપંચ સતીશભાઈ પુરોહિત સાથે ભગવાનદાસ પટેલ, હરજીવનભાઈ પટેલ સહિત ધાનેરા વહીવટતંત્રની હાજરી જોવા મળી હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારના બાળકોએ પણ દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી માહોલ દેશભક્તિમય બનાવી દીધો હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈ ખાસ પર્યાવરણના જતન માટે સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધાનેરા વન વિભાગના અધિકારી પુષ્પાબેન રાઠવા દ્વારા વૃક્ષારોપણ માટેનું ખાસ આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનોને વધુને વધુ વૃક્ષારોપણ કરી દેશની પ્રકૃતિનું રક્ષણ કરે તેવા સંકલ્પ સાથે આગેવાનો અને વહીવટીવડાએ વૃક્ષારોપણ કર્યું હતું. બિલડી ખાતે આજ રોજ 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બિલડી ખાતે આવેલ એચવી વાલાણી વિદ્યા મંદિર તેમજ નવી બિલડી પ્રાથમિક શાળા તથા આદર્શ સ્કૂલ, રોટરી ઇંગ્લિશ સ્કૂલ બિલડી તેમજ વગેરે સ્કૂલો અને બિલડી પોલીસ સ્ટેશન પર 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ તે સમયે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયેલ હતી. થરાદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આસોદર ગામની આદર્શ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. થરાદ તાલુકાના આશોદર ગામે 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સવભેર આદર્શ વિદ્યાલય આશોદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તુષાર કેજાનીની વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પરેડની સલામી તથા રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમનો આરંભ થયો હતો. આ પ્રસંગે નાયબ કલેક્ટર પ્રજાસત્તાક દિનના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રજાસત્તાકની ગૌરવમય ગાથાને ઉજાગર કરતા હતા. સાથે જ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું, જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે જોડાયેલું હતું. આ ઉજવણીમાં થરાદના કલેક્ટર તુષારભાઈ જાની, થરાદ તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઈ સીપી ચૌધરી, રૂપસિંહભાઈ પટેલ, હેમજીભાઈ પટેલ સહિત ગામના નાગરિકો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાસત્તાક દિનને યાદગાર બનાવ્યો હતો. થરાદના આશોદર ગામની 76મા પ્રજાસત્તાક દિનની ઝલક દેશભક્તિ અને સામાજિક એકતાના આ મહાન પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ટાણે ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ક્લસ્ટર પ્રમાણે પ્રતિભાયુક્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજા સત્રમાં શિક્ષણની સાથે બાળકોને અન્ય જ્ઞાન પીરસતા શિક્ષકોને પ્રતિભાશાળી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારી પ્રાથમિક શાળાના બાળકોને સંસ્કારની સાથે વિવિધ પ્રવૃત્તિ કરાવી તેઓના ઘડતરમાં પૂર્ણરૂપી યોગદાન આપનાર શિક્ષકોને માનભેર બોલાવી ધાનેરા પ્રાંત અધિકારી સાથે રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે આજે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાલોરી મુસ્લિમ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદથી ડોક્ટર નાઈમભાઈ, પાલનપુરથી ડોક્ટર મકસુદાબેન, ડોક્ટર
શાહરૂખભાઈ ડૉક્ટર ઇરફાનભાઈ મેમણે આ કેમ્પમાં સેવા આપી આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે જૈન સમાજના આગેવાન રજની કાકા, નરેન્દ્રભાઈ મહેતા, દિનેશભાઈ શેઠ, ભરતભાઈ વારિયા, સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ, હસમુખભાઈ મોદી, જીવણભાઈ છત્રાલિયા, નવીનભાઈ જોશી, સુનિલભાઈ સોની, દાઉદ કાકા, ફારૂકભાઈ દાણી, મોઇન સિંધીએ આ કેમ્પની મુલાકાત લીધી. આ કાર્યક્રમને સફળ બનાવવા જાલોરી સમાજના પ્રમુખ મોહમ્મદ કાકા અને તેમની ટીમ તેમજ આરીફભાઈ ગાશુર, જાવેદભાઈ, યુસુફભાઈ, મોહમ્મદ અયાશ ગાશુરા, નિશાન ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી. ધારોરી મુસ્લિમ સમાજે રોગ નિદાન કેમ્પ જે રાખવામાં આવે છે જુનાડીસા નગરમાં સબરસ્તાની અંદર, તેમાં જુનાડીસાના તમામ જ્ઞાતિના નગરજનોએ ભાગ લઈ અને આ કેમ્પને સફળ બનાવે છે. તે બદલ ગામ લોકોનો પણ આભાર માનું છું અને આવનાર નિષ્ણાત તબીબી અધિકારીઓનો પણ હું સન્માન કરું છું. જય હિન્દ. આજે જુનાડીસા ખાતે 26 જાન્યુઆરી નિમિત્તે અમારા ગામના વરિષ્ઠ આગેવાન અમારા સૌના મુરબ્બી આદરણીય રજની કાકાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રીય પર્વમાં જોડાયા. ત્યારબાદ જુનાડીસા જાલોરી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ફ્રી રોગ નિદાન કેમ્પનું પણ આખરે આયોજન થયેલું. જુદા જુદા વિભાગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અહીંયા જુનાડીસાના જરૂરિયાતમંદ લોકોએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો. મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી તે બદલ સમગ્ર ગામ જુનાડીસા મુસ્લિમ સમાજનો ખૂબ ખૂબ આભારી છે. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લાભરમાં 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. શહેરોની સાથે સાથે ગામડાઓમાં ત્રિરંગો લહેરાયો. બાબર સુઈગામ હાઈવે રોડ પર દારૂ ભરેલી ગાડીએ મારી પલટી. હાઈવે વિસ્તાર દારૂથી રેલમછેલ. અને સરહદી વિસ્તાર નડાબેટ પર બીએસએફના જાબાઝ જવાનો દ્વારા કરાઈ 26મી જાન્યુઆરીની દબદબાભેર ઉજવણી. પરેડ નિહાળવા ગુજરાત તેમજ ગુજરાત બહારના પ્રવાસી ઉમટ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. 9 વાગ્યાના 39 મિનિટ થઈ રહ્યા છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. શહેરોની સાથે સાથે ગામડાઓમાં ત્રિરંગો લહેરાયો. 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારત દેશ આઝાદ તો 15 ઓગસ્ટના થયો હતો, પરંતુ દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના અસ્તિત્વમાં આવ્યું હતું. આઝાદ ભારત માટે દેશના બંધારણીય નેતાઓએ સાથે મળી દેશ વિદેશના બંધારણનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતના બંધારણને 26મી જાન્યુઆરી 1950માં અમલી બનાવવામાં આવ્યું હતું. ભારતના બંધારણમાં મહત્વની ભૂમિકા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી. તેમણે જે ભારતનું બંધારણ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આજે ભારતના બંધારણને અમલમાં આવ્યા 75 વર્ષ પૂરા થયા છે. કાળક્રમે અને સમયની જરૂરિયાત મુજબ ભારતના બંધારણમાં ફેરફારો જોવા મળ્યા અને ભારતમાં આજે પણ આ બંધારણનો આદર સાથે દરેક દેશવાસીઓ અમલ કરી રહ્યા છે. ત્યારે આજે 76મા ગણતંત્ર દિવસ પ્રસંગે ડીસાની મામલતદાર કચેરી ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના સર્કલ ઓફિસર ડી.કે. પટેલના હસ્તે યોજાયેલા આ ધ્વજવંદન સમારોહમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ, પોલીસના જવાનો તેમજ હોમગાર્ડ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે આજે ધામધૂમપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડીસા દક્ષિણ પીઆઈ વી.એમ. ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફ હાજર રહ્યો હતો. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન સામે આવેલ હોમગાર્ડ ઓફિસ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ જવાન બી.એમ. પરમાર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં બાબુ, ભોકુ સહિત બહોળી સંખ્યામાં હોમગાર્ડ હાજર રહ્યા હતા. ડીસા નગરપાલિકા કચેરી ખાતે પણ પ્રજાસત્તાક દિવસને લઈ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસા નગરપાલિકાના સેનિટેશન વિભાગના દિનેશભાઈ મકવાણાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. ડીસા નગરપાલિકા પ્રમુખ ડીસા શહેરમાં આવેલા ગાંધી ચોક ખાતે પણ જાહેર ધ્વજવંદન સમારોહનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે ડીસા નગરપાલિકા દ્વારા યોજાયેલા મુખ્ય ધ્વજવંદન સમારોહમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના તમામ સદસ્યો અને જાહેર જનતા સહિત શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોસ્ટ માસ્તરે ધ્વજ લહેરાવીને સલામી આપી હતી. આ ધ્વજવંદન સમારોહમાં પોસ્ટ વિભાગનો સ્ટાફ તેમજ ડીસા શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે દરેક વખતે રાષ્ટ્રીય તહેવારના પ્રજાસત્તાક પર્વના પ્રસંગે મહત્વના ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવે છે. નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ અંબાજી ખાતે ઋષિકેશ પટેલના હસ્તે યોજાયો હતો, તો ડીસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો હતો. આઈએસ આદિત્ય વૈષ્ણવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજકીય નેતાઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. ડીસામાં એન્જલ સ્કૂલમાં વિવિધ પ્રસંગે કાર્યક્રમો કરવામાં આવે છે. આ શાળામાં પણ આજે ધામધૂમપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના હોનાર નવયુવાન કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રવિન્દ્ર ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શાળાના બાળકો તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા. ડોક્ટર દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઈમાનદારીથી ફરજનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી હતી.
જ્યારે નવા યુગના ઉંમરે ઊભા છીએ ત્યારે ચાલો આપણે સાથે મળીને આપણા બંધારણમાં સમાવિષ્ટ આદર્શો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપીએ. આપણે એકતા, અખંડિતતા અને સામાજિક સંવાદિતાના સિદ્ધાંતોને જાળવી રાખવાનો પ્રયાસ કરીએ અને આપણે એક એવા રાષ્ટ્ર માટે કામ કરીએ જ્યાં દરેક નાગરિક સુખ, સમૃદ્ધિ, સુરક્ષા અને ગૌરવનો આનંદ માણી શકે. આગળ અનેક પડકારો છે આપણા દેશ માટે, પરંતુ એકતા અને દ્રઢતા સાથે આપણે દરેક અવરોધને દૂર કરી શકીએ છીએ. જ્યારે આજે આખોલ પાસે આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભવન ખાતે ડોક્ટરો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટરોના બાળકો દ્વારા દેશભક્તિની ઝલક દેખાડવામાં આવી હતી. જેમાં ખાસ વિદિત પડિયાર દ્વારા સુભાષચંદ્ર બોઝ વિશે સરસ સ્પીચ રજૂ કરીને હાજર તમામને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શબ્દો મારા નથી, આ શબ્દો નેતાજી સુભાષચંદ્રના છે. હું એમને સલામી આપું છું. ભારત માતા કી જય. જય હિન્દ. 26 જાન્યુઆરી 1950ના ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું. આજે સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય બનાસકમલમ ખાતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રી બનાસકમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ચડોતર ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગલાલ માળીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારે શ્રી બનાસકમલમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, રેખાબેન ખાણેશા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાંશ પ્રજાપતિ તેમજ LA ગઢવી, હિતેશભાઈ ચૌધરી, કુમુદબેન જોશી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગલાલ માળીએ પ્રજાસત્તાક પર્વની જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ મહામૂલી આઝાદી આપણને 15મી ઓગસ્ટના દિવસે મળી, પણ સાચું બંધારણ આપણું 26મી જાન્યુઆરીના દિવસે આપણને સમાન અધિકાર, દરેક નાગરિકને સમાન અધિકારની સાથે જીવવાનો આજનો આ દિવસ છે. બંધારણ આપણા જીવનમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. ત્યારે આપણે આપણા હક્કોને તો સમજીએ છીએ, પણ સાથે આ દેશના સાચા નાગરિક થવા માટે આપણી ફરજોનું પણ આપણે ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. હવે આપણે દેશ માટે મરવાની જરૂર નથી, કેમ કે આપણા શહીદોએ, આપણા વીર જવાનોએ આપણને ખૂબ મામૂલી આઝાદી એ લોકોએ શહીદી વળીને આપી છે. ત્યારે આપણે માત્ર ને માત્ર આ દેશને આગળ વધારવા માટે, આ દેશને દુનિયાના ફલક ઉપર મૂકવા માટે ખાલી પ્રયત્ન કરવાના જરૂર છે. ને એના માટે સાચા નાગરિક થઈને, ભારતના એક સાચા નાગરિક તરીકે આપણી ફરજોનું આપણે પાલન કરશું તો મને પૂરો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ દેશ, ભારત દેશ વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થશે. આજના દિવસે આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. જિલ્લાભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગામડાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ થઈ રહ્યા છે. ડીસા તાલુકાની જેડા કેદારનગર પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્ય મનીષાબેન પટેલ તેમજ સ્ટાફ દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
Hare Krishna 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 Hare. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં નગરપાલિકા ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે 26મી જાન્યુઆરી ઉજવણી પ્રસંગે પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષ પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યાં નગરપાલિકાના પ્રાંગણમાં દેશભક્તિના નાદ સાથે રાષ્ટ્રગાન કરી પાલિકાના નગરસેવકો સહિત પાલિકા અધિકારી તેમજ કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. આજના પ્રસંગે નગરપાલિકા કારોબારી ચેરમેન પિયુષ પટેલ પાલનપુર વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓ પાલનપુરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા માટે નગરજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી તક અને કચ્છથી લઈ અને કોહિમા તક આખા ભારતમાં જ્યારે ગણતંત્ર દિવસની ઉજવણી થતી હોય ત્યારે આપણા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નગર સેવા સદન પાલનપુરમાં આપણે પણ ગર્વથી ગણતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ. તો આ માટે આપણે સમગ્ર પાલનપુર નગરપાલિકા વાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પાલનપુર નગરપાલિકા વતી હું પિયુષ પટેલ કારોબારી ચેરમેન સર્વને અહીંયા આવકાર્ય કરી અને ગણતંત્ર દિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી. જિલ્લા મથક પાલનપુર શહેરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર શહેરની શાળાઓ સહિત પોલીસ હેડક્વાર્ટર, જિલ્લા પંચાયત, પોસ્ટ ઓફિસ ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી પ્રસંગે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. પાલનપુર શહેરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકાના હોદ્દેદારો સહિત વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની પાલનપુર વાસીઓને શુભેચ્છા પાઠવતા પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે બંધારણનું નિર્માણ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું, જ્યાં 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આપ સૌને પ્રથમ તો હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 26મી જાન્યુઆરી 1950માં આપણું આ પોતાનું બંધારણ, આપણું સંવિધાન લાગુ પડેલું હતું. આપણું આ સંવિધાન વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. આપણા સૌના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ તમામ દલિત, પીડિત, શોષિત અને ગરીબ સમાજના મસીહા કહેવાય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનના નિર્માતા છે. આ સંવિધાન તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયેલા. આપણા આ સંવિધાન થકી આપણને અધિકાર પ્રાપ્ત થયેલો છે. પીઆરએસ ટોલ બિલડી, અદાણી ગ્રુપ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા મુરેઠા ટોલ પ્લાઝા ખાતે 36મા સડક સુરક્ષા મહિનાની ઉજવણી કરવામાં આવી હતી. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સડક સુરક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બિલડી પોલીસ સ્ટેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આંખની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે બિલડી પોલીસ સ્ટેશન પીઆઈ ધવલ પટેલ, રઘુભાઈ જોશી તથા તેમની ટીમ, આરટીઓ ઇન્સ્પેક્ટર પટેલ તથા તેમની ટીમ, એનએચઆઈ ટીમ તથા આઈ ટીમ તરફથી હરેશ પટેલ હાજર રહ્યા હતા. તથા પીઆરએસ ટીમ તરફથી ટોલ પ્લાઝાના મેનેજર અંકુર મિશ્રા, મુકેશભાઈ જોશી, સુધાસુ કુશવાહ, સર્વેશભાઈ, ભૂમિતભાઈ તેમજ ટોલ સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં 150થી વધારે લોકોની આંખોની ચકાસણી કરી ચશ્મા આપવામાં આવ્યા હતા અને કાર ચાલકો અને ટ્રક ચાલકોને ફર્સ્ટ એડ બોક્સ આપવામાં આવ્યા હતા. વાવથરા જિલ્લાના ભુરિયા ગામે 11મુખી હનુમાનજી આશ્રમના સેવાભાવી મહંત ગેવરદાસજી મહારાજને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અની અખાડા જગતગુરુ મહામંડલેશ્વર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અખાડામાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવેલ છે, જે આ પંથક માટે ખૂબ જ ગૌરવની બાબત છે. શ્રી 1008 શ્રી મહંત મહામંડલેશ્વર ગેવરદાસજી મહારાજ ભુરિયા મુકામે 11મુખી હનુમાનજી આશ્રમમાં સતત સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ જગ્યા 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થરમાંથી 31 ફૂટ ઊંચી સમગ્ર ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે. કોરોના કાળથી વિશ્વ કલ્યાણ અર્થે સતત દર શનિવારે સુંદરકાંડ પાઠ થઈ રહ્યા છે. આ શનિવારે સતત 223મો પાઠ ભુરિયા શાસ્ત્રી વિક્રમભાઈ દવેના કંઠે તથા પ્રયાગરાજ મહાકુંભમાં ગેવરદાસ બાપુના કંઠે થયો હતો. હવેથી દરેક કુંભ મેળામાં 11મુખી હનુમાનજી ભુરિયા શ્રી કુંભારજી નગરના નામથી ખાલસા ખોલવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના બાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર દારૂ ભરેલ 4વ્હીલર ગાડીએ પલટી મારતા હાઈવે ઉપર દારૂની રેલમછેલ જોવા મળી હતી. જેમાં બાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર આવેલા ચાત્રા પાટિયા પાસે વહેલી સવારે કોઈ અગમ્ય કારણો પર પ્રાંતીય દારૂ ભરેલ 4વ્હીલર ગાડીએ પલટી મારતા હાઈવે ઉપર દારૂની રેલમછેલ થતા આવતા જતા વાહન ચાલકો પણ દારૂની બોટલો ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા. જેમાં થોડા દિવસ પહેલા સુઈગામ વાવ હાઈવે ઉપર એક 4વ્હીલર ગાડીએ પલટી મારતા દારૂની રેલમછેલ થઈ હતી. ત્યારે આજે બાબર સુઈગામ હાઈવે ઉપર દારૂની રેલમછેલ ફરીવાર જોવા મળી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને સરહદી વિસ્તાર નડાબેટ પર બીએસએફના જાબાઝ જવાનો દ્વારા કરાઈ 26મી જાન્યુઆરીની દબદબાભેર ઉજવણી. પરેડ નિહાળવા ગુજરાત તેમજ ગુજરાત બહારના પ્રવાસી ઉમટ્યા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ બીએસએફના જાબાઝ જવાનો દ્વારા 26મી જાન્યુઆરીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોએ ભાગ લીધો હતો. જેમાં હાલ પણ સાંજે 5 વાગ્યાના સુમારે પણ લોકો મોટી સંખ્યામાં બીએસએફના જાબાઝ જવાનોની પરેડ નિહાળવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા. જેમાં બીએસએફના આઈજી તેમજ બીએસએફના જાબાઝ જવાનોને મળવાનો લોકોનો એક અવસર પ્રાપ્ત થયો હતો.
જેમાં સીમા દર્શન અને મા નડેશ્વરી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. अपनी रंग बिरंगी पोशाकों બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે નડાબેટ ખાતે આજે 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જે સરકાર દ્વારા નડાબેટ ખાતે જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, જ્યાં જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે, ત્યારે આજે સાંજના સુમારે પણ 26મી જાન્યુઆરી નિમિત્તે અહીં હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે લોકો બીએસએફના જવાનોની પરેડની રાહ જોઈ અને બેઠા છે. જે સરકાર દ્વારા જે નડાબેટ ટુરિઝમનો વિકસાવવામાં આવ્યો છે, જેને લઈને અટારી બોર્ડર જેવો હાલ માહોલ દેખાઈ રહ્યો છે. હાલ પણ જે અટારી બોર્ડરમાં જે પરેડ બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવે છે, તેવી જ રીતે અહીં પણ પરેડ કરવામાં આવે છે. આજે પૂરો દિવસ હજારો લોકોએ બીએસએફના જવાનો સાથે આજે 26મી જાન્યુઆરીનો દિવસ મનાવ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આ પર્વની ઉજવણી કરી હતી. બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ભાભર. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની કરાઈ શાનદાર ઉજવણી. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું. જિલ્લાભરમાં 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. શહેરોની સાથે સાથે ગામડાઓમાં ત્રિરંગો લહેરાયો. બાબર સુઈગામ હાઈવે રોડ પર દારૂ ભરેલી ગાડીએ મારી પલટી. હાઈવે વિસ્તાર દારૂથી રેલમછેલ. અને સરહદી વિસ્તાર નડાબેટ પર બીએસએફના જાબાઝ જવાનો દ્વારા કરાઈ 26મી જાન્યુઆરીની દબદબાભેર ઉજવણી. પરેડ નિહાળવા ગુજરાત તેમજ ગુજરાત બહારના પ્રવાસી ઉમટ્યા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.